લિંબાયતમાં પત્નીની હત્યાનો પતિ પર લાગ્યો આરોપ। જીતેન્દ્ર માળી નામના આરોપી પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્ની ગીતાંજલિને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરી। બાદમાં હત્યાના ગુનાને છુપાવવા માટે બનાવને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો। ચક્કર આવી પડી જતા પત્નીનું મોત થયાનું આરોપી પતિ જીતેન્દ્રએ નાટક કર્યું। મૃતક ગીતાંજલિના ભાઈની પૂછપરછ કરતા આરોપી જીતેન્દ્ર પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જે બાદ પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ પત્નીની હત્યાનો ગુનો કબૂલ કર્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીએ હત્યા પહેલા ગૂગલ પર કેટલીક જાણકારી પણ મેળવી હતી। ક્યાં સુધી શ્વાસ રૂંધાવાથી મોત થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી જાણકારી પર આરોપીએ મેળવી હતી। સુરતના લિંબાયતમાં પત્નીની હત્યાનો પતિ પર લાગ્યો આરોપ। જીતેન્દ્ર માળી નામના આરોપી પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્ની ગીતાંજલિને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરી। બાદમાં હત્યાના ગુનાને છુપાવવા માટે બનાવને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો। ચક્કર આવી પડી જતા પત્નીનું મોત થયાનું આરોપી પતિ જીતેન્દ્રએ નાટક કર્યું। મૃતક ગીતાંજલિના ભાઈની પૂછપરછ કરતા આરોપી જીતેન્દ્ર પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જે બાદ પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ પત્નીની હત્યાનો ગુનો કબૂલ કર્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીએ હત્યા પહેલા ગૂગલ પર કેટલીક જાણકારી પણ મેળવી હતી। ક્યાં સુધી શ્વાસ રૂંધાવાથી મોત થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી જાણકારી પર આરોપીએ મેળવી હતી।